નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે ચર્ચા કરવાની છે ઝીંક ખાતર વિશે. અત્યારે ઘણા બધા સમયથી ઘણા બધા ખેડૂત મિત્રો અને ઘણા બધા વેપારી મિત્રો બધા અવઢવની અંદર હોય કે ભાઈ કયું ઝીંક વાપરવું જોઈએ. તો આ ઝીંકની આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાની છે. તો આ વિડીયોને છે કાપ્યા વગર આખો પૂરો નિહાળવાનો પ્રયત્ન કરજો. સાથે સાથે આ માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, લાઇક કરવાનું અને અન્ય લોકોને શેર કરવાનું તો ભૂલતા નહીં, જેથી કરીને એને પણ આ ઝીંકની માહિતી મળી રહે. દોસ્તો, આ માહિતી આપવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, આજનો આ જે કાર્યક્રમ છે ખાસ કરીને ઝીંક વિશે કે ઝીંક અત્યારે 21% આવે છે, ઝીંક 33% આવે છે, ઝીંક બજારની અંદર 39.5% આવે છે, ઘણી જગ્યાએ ઝીંક છે 12% આવે છે, ચિલેટેડ ઝીંક આવે છે. તો આમાંથી કયું ઝીંક આપણે વાપરવું જોઈએ જેથી કરીને આપણને ખૂબ સારો ઉત્પાદનની અંદર ફાયદો થાય? એટલે ઝીંક આપણા માટે ખૂબ મહત્વનું છે. પહેલી વાત અહીંયા મેં લખી કે ભાઈ ઝીંક કયું વાપરવું જોઈએ, કારણ કે ઝીંકને કયું વાપરવું ને એ આપણા માટે ખૂબ અગત્યનું છે. તમે 21% વાપરીને બેહો, રિઝલ્ટ ન મળે અને પછી પાછા 33% જાઓ, પછી 15% જાઓ, પણ ઝીંક સારું કયું એ આપણા માટે ખૂબ અગત્યનું છે. એટલે એ ચર્ચા આપણે પાછળ તમને હું જવાબ આપું છું કે કયું ઝીંક વાપરવું જોઈએ, પણ વચ્ચે તમારે એ માહિતીનો ખાસ ખ્યાલ રાખવાનો છે કે ઝીંકની જરૂર ક્યાં છે, ઝીંક કેટલી વખત વાપરવું જોઈએ વર્ષની અંદર, અને ઝીંકનો શું ફાયદો થશે. પણ ઝીંક શા માટે જરૂરી છે? તો ઝીંક તત્વ છે ને એ ખૂબ અગત્યનું છે, કારણ કે કોઈ પણ છોડના વિકાસ માટે 17 પોષક તત્વો આવશ્યક છે. એ 17 માંથી એક છે એ ઝીંક છે. 17 માંથી એક ઝીંક છે. ઝીંક હંમેશા પોઝિટિવ ફોર્મની અંદર એટલે કે પ્લસ આયનની અંદર હોય. ઝીંક બજારની અંદર જે આવે છે એ ZnSO4 નામે એટલે ઝીંક સલ્ફેટના નામે આવતું હોય, ઝીંક એકલું આવતું હોય, ઝીંક ઓક્સાઇડના નામે આવતું હોય, ઘણા બધા ફોર્મની અંદર આવે છે. પણ ઝીંક વાપરવું કેમ જરૂરી છે તો એ આપણા માટે જોઈએ તો ઝીંક ખૂબ અગત્યનું છે, અને ઝીંકને કોની સાથે મિક્સ કરીને વાપરીએ જેથી કરીને ઝીંકમાં સારું રિઝલ્ટ મળે. તો ઝીંક તત્વ એટલા માટે જરૂરી છે. પહેલાં તો ઝીંક ન હોય, ઝીંકની હાજરી હોય તો તમારે છે એ ખાસ કરીને મૂળનો વિકાસ સારો થાય. મૂળનો વિકાસ છે એ સારો થાય, કારણ કે ઓક્સિનની જરૂરિયાત પડે. મૂળનો વિકાસ સારો થાય. ઓક્સિન નામનો જે હોર્મોન છોડની અંદર હોય એના બંધારણ માટે ઝીંક ખૂબ મહત્વનું છે. ઓક્સિન ત્યારે જ ફોર્મ્યુલેશન થાય કે જો છોડની અંદર ઝીંકની હાજરી હોય. એટલે ઓક્સિન જેટલો વધારે હોય એટલું છોડનો મૂળ લાંબુ થાય, ઊંડે સુધી જાય. બીજું, છોડની જે લંબાઈ વધે એટલે કે બાટકા રહી જતા હોય તો ઝીંકની ખામી હોય. હવે બજારની અંદર તો આવી બધી માહિતી ઘણા બધા લોકો પાસે હોતી નથી, સીધે આડે ધડ માહિતી ઝીંકાઝીંક થતા હોય. ખેડૂતોને ઘણીવાર આ બાબતનો ખ્યાલ નથી હોતો. આપણે એવું જાણતા હોય કે વૃદ્ધિ વિકાસ નથી થતી, વૃદ્ધિની દવા દબાવે જાવ, એમ ન હોય. ઝીંક ઘટતું હોય તો પણ વૃદ્ધિ નહીં થાય. બીજું, પાંદડા ઉપર ડાઘા પડે એટલે આપણને એવું લાગે ગેરું આવી ગયું અથવા ફૂગ આવી ગઈ, એટલે આપણે શું કરીએ, ફૂગનાશક દવાઓ ધનાધન બોલાવી દઈએ. પણ એમ નથી. પહેલી ખામી ઝીંકની છે એને ખામી ઓળખી લો. ઓક્સિનના સિન્થેસિસ માટે, ઓક્સિન બનવા માટે ઝીંક ખૂબ મહત્વનું છે. એટલે ઝીંક ઓક્સિન હશે તો છોડની અગ્રકલિકા એટલે ઊંચાઈ વધશે, એટલે છોડ બાઠિયા નહીં રહે. બીજું, મૂળનો વિકાસ સારો થશે. બીજું, જો કોઈ પણ ચણા હોય અથવા તો તમારે ઘઉં હોય તો ઘઉંની ડુંડીની લંબાઈ વધારવા માટે ઝીંક અગત્યનું છે. એટલા માટે ઝીંક વાપરવું પડે. આ મહત્વનો મુદ્દો છે કે ઝીંક 3 વસ્તુ સાથે કામ ધરાવે છે. તો ઓક્સિનના સિન્થેસિસ માટે, મૂળના વિકાસ માટે અને અગ્રકલિકા એટલે છોડના સર્વાંગી વિકાસ માટે ઝીંક ખૂબ અગત્યનું છે. અને તમને ખબર છે, ઝીંક ન હોય તો કોરોના કાળની અંદર જેને કોરોના થઈ ગયો એને ઝીંકની ગોળીઓ ખાવી પડીથી. એટલે ઝીંક આપણા શરીર માટે પણ ખૂબ અગત્યનું છે. હવે બજારની અંદર કેટલા બધા ઝીંક આવે ખબર તમને? અહીંયા લેખાય પ્રમાણે 21% વાળું આવે, 33% વાળું આવે, 12% વાળું આવે, 39.5% વાળું આવે અને 15% વાળું મિશ્રણની અંદર પણ આવે. આમાંથી કયું ઝીંક વાપરીએ તો સારું? અત્યારે ઝીંક ડુપ્લિકેટ એટલા બધા આવવા માંડ્યા, આપણને હાસા ઝીંકની ખબર નથી, અને ઝીંક ક્યારે વાપરવું જોઈએ. એટલે એ ખાસ આજના વિડીયોની માહિતી તમને એ જ આપવાની છે, એટલે જોતા રહેજો. હવે
ઝીંક ખાતર છે ને જમીનની અંદર વહન કરતું નથી. અહીંયા નાખ્યું અને આપણે અહીંયા છોડવાના મૂળિયા હોય તો ઝીંક અહીંયા નાખ્યું એટલે 5 સેન્ટીમીટર સુધી વહન કરે, એનાથી પછી વધારે વહન કરતું નથી. એટલે ઝીંક જો તમે ઊભા ઘઉંની અંદર નાખતા હોય, ઊભા ચણાની અંદર નાખતા હોય, ઊભા બટાકાની અંદર નાખતા હોય કે કોઈ પણ પાકની અંદર ઝીંક નાખતા હોય તો પાણી પહેલા નાખવાનું છે. ઝીંકને પાણી પહેલા નાખવાનું છે, યાદ રાખજો. કારણ તિરાડ પડી ગઈ હોય તો એ તિરાડમાં નાખશો તો એ મૂળિયા સુધી જઈએ કે ઉપર પડેલું ઝીંક ઉપર સુધી જ રહે. એટલે ઝીંક બારીક હોય એ ઝીંકને તમારે તિરાડોની અંદર નાખશો તો ખૂબ સારા પરિણામ આવશે. નહીતર ઝીંકની મુવમેન્ટ જમીનની અંદર બહુ બિલકુલ નહીવત છે. એટલે વહન માત્ર છે એનું 5 સેન્ટીમીટર સુધી થાય. કેટલી? 5 સેન્ટીમીટર સુધી વહન થાય, બાકી એનું વહન થતું નથી. પાણી હારે ઝીંક ક્યારેય વયું જાતું નથી, એ ખાસ યાદ રાખજો. હવે કેવી જમીનની અંદર ઝીંક રિઝલ્ટ આપશે? તમને એવું થાય કે સાહેબ અમે ઝીંક એટલું ભૂકા બોલાવી દે એટલું નાખી તોય અમને રિઝલ્ટ મળતા નથી. જો તમારી જમીનનો પીએચ 7 કરતાં વધારે હશે અને 8ની આસપાસનો પીએચ હશે તો તમારી જમીનમાં ઝીંક નાખો કે ન નાખો કોઈ તમને ફેર દેખાશે નહીં. તો જમીનમાં ઝીંક નાખવું નહીં. પીએચ તમારો સહી 7.5 થી 8ની વચ્ચે હોય તો નખાય, પણ 8 કરતાં ઉપર હશે તો નાખી શકાય નહીં. જો તમારે ઝીંક વધારે પડતું નાખવામાં પણ ફાયદો નથી, એટલે યાદ રાખજો. કારણ કે પછી પાંદડા દાઝવાની શક્યતા વધી જાય. તો હવે ઝીંકનો ઉપયોગ કઈ રીતના કરવો ને એની થોડીક માહિતી આપણે મેળવી લઈએ. ઝીંકને પહેલી વાત અહીંયા કરી કોની હારે મિક્સ કરીને આપવાથી રિઝલ્ટ સારા મળી શકે. તો મિત્રો તજજ્ઞ લોકોનું કહેવાનું એવું છે, ગયા વખતના અનુભવ જે લીધા એનું કહેવાનું એવું છે કે ઝીંકને છે ખાસ કરીને એરંડીનો ખોળ, લીંબોળીનો ખોળ અથવા મગફળીના ખોળ સાથે મિક્સ કરીને આપવામાં આવે તો પરિણામ સારા મળે છે. હવે વીઘે તમારે જો તમે 21% અથવા 33% વાપરતા હોય, 21% વાપરતા હોય તો આપણે છે ખાસ કરીને 10 કિલોનું માપ આપણે કીધું હોય કે ભાઈ 10 કિલો ઝીંક છે 1 એકરે નાખવાનું હોય. કેટલા? 1 એકરે 10 કિલો. એટલે વીઘાનો ભાગ પાડીએ એટલે તમારે છે વીઘે 4 કિલો ઝીંક 21% વાળું છે નાખવું પડે. પણ એટલું બધું ઝીંક છે વધી જતું હોય તો એની કરતાં જો તમે બજારમાં 33% વાળું આવે તો વીઘે 2 કિલો સહી તમારે નાખવાનું છે. બજારની અંદર જે આવે 33% વાળું એ પણ મોટા ભાગનું ઝીંક અત્યારે હારામાં હારું જે ઝીંક બજારની અંદર આવે છે મારા હિસાબથી ઝીંકની હારે જે સલ્ફર આવે છે 65% સલ્ફર અને પ્લસ 15% જે ઝીંક આવે છે એનો ઉપયોગ કરો ઊભા પાકની અંદર કરવો હોય તો એ તમને ખૂબ સારા પરિણામ મળશે. એટલે ઝીંક સલ્ફેટ બજારની અંદર જે કરીને આવે છે એનો તમારે 65-15નો ઉપયોગ કરી શકાય, રિઝલ્ટ સારા મળશે. આ સાથે સાથે આની સાથે મિક્સ કરવાનું છે. અથવા તમને એવું થાય કે ઝીંક મારે સહી કોની સાથે બીજું ખાતર સાથે મિક્સ કરવું, એરંડી લીંબોળીનો માંડવીનો ખોળ વાપરવો નથી તો તમે એમોનિયા સલ્ફેટ ખાતર અથવા યુરિયા ખાતર સાથે મિક્સ કરી શકો. યુરિયા સી ફૂલ મૂવેબલ છે એટલે આને પકડીને હારે લઈ જાય. કારણ કે ઝીંક તો આમાં એકલું ઝીંક નહીં હાલે, યુરિયા નાખવાનું હોય તો એની સાથે ઝીંક સલ્ફેટ ZnSO4 નાખવું પડે. કેમ? યુરિયાનું હાઇડ્રોલોસિસ થાય એટલે હાઇડ્રોલોસિસ થવાના કારણે એ છે એમોનિયમ કાર્બામેટ બને ને એમાંથી એમોનિયામાં ફેરવાય, બરોબર? એમાંથી એની સાથે ઝીંક છે એ છૂટું પડી જાય સલ્ફરથી એટલે ઝીંક પ્લસમાં જોડાય અને SO4 માઇનસમાં જોડાય. આ રીતના આનું આખું ફોર્મ્યુલેશન બને અને આ છે એ પાણીમાં દ્રાવ્ય છે. આ જે છે આ પણ પાણીમાં દ્રાવ્ય છે, આ પણ પાણીમાં ઓગળી જશે અને આ પણ પાણીની અંદર ઓગળી જશે. એટલે યુરિયા સાથે ઝીંકને મિક્સ કરીને નાખવાથી ખૂબ સારું પરિણામ મળે છે. એમોનિયમ સલ્ફેટ સાથે ઝીંકને ભેગું કરીને નાખવાથી પરિણામ મળે છે. એ સિવાયની વાત કરીએ તો તમે ફોસ્ફેટિક ખાતર જે આવે છે એની સાથે સાથે કે DAP, SSP આની સાથે ઝીંક છે એ તમે મિશ્રણ કરી શકો નહીં. કંપની તમને કદાચ કરીને આપતી હશે તો એ કંપની ફિટિંગ હોય, કારણ કે કંપની ફિટિંગ કારીગરથી રિપેર ન થાય, એ પોતાની રીતના જ્યારે મેન્યુફેક્ચરિંગ કરે ત્યારે ફિટ કરીને આપે છે. આ સિવાય ઝીંકનો ઉપયોગ કરવો હોય તો છંટકાવમાં ઉપયોગ કરવાનો છે. શેમાં? છંટકાવમાં. હવે બજારની અંદર જે 39.5% ઝીંક ઓક્સાઇડ આવે છે એ તમે
15 મિલી એક પંપની અંદર નાખીને છંટકાવ કરશો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે. અત્યારે તમારે કરવું હોય, આપણે આગળના વિડીયોની અંદર જણાવશું કે ભાઈ ઘઉંની અંદર ડુંડી ફોડવા માટે અથવા તો વધારે ફૂટ ફોડવા માટે ઝીંક છે લિક્વિડની અંદર 39.5% આવે એનો તમે ઉપયોગ કરી શકો. બરાબર. પણ તમારે 052 ભેગું નાખવું હોય, 1261 ભેગું નાખવું હોય તો ચિલેટેડ ઝીંક, કારણ કે ચિલેટેડ એવી વસ્તુ છે જે કોઈ હારે બંધનમાં બંધાતું નથી, એ એકલું જ રહે. ચિલેટેડ ઝીંક છે એ તમારે 12%ના પ્રમાણમાં આવશે. એ તમારે 10 થી 15 ગ્રામ, મેક્સિમમ 20 ગ્રામ સુધી જઈ શકાય, પણ 10 ગ્રામ સુધીનું ઝીંક 15 લીટર પાણીની અંદર નાખીને છંટકાવ કરવાથી પરિણામ સારા મળે છે. સાથે સાથે ચિલેટેડ હોવાથી કોઈ સાથે ગંઠન થતું નથી અને પાંદડાની અંદર ઇઝીલી છે આ ઝીંક છે એ ઉતરી જતું હોય. બરોબર. એના જે વાયુરંધ્રો છે એની અંદર. એટલે ચિલેટેડ ઝીંકને વાપરવાથી ફાયદો, ભલે થોડુંક મોંઘું પડે પણ રિઝલ્ટ આના મળે. જેની જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે ક્ષારવાળું હોય તો એવા મિત્રોએ ચિલેટેડ ઝીંકનો જ ઉપયોગ કરવો. બજારની અંદર ગયા વખતે જે આપણે અનુભવ ખેડૂતોના લીધા થઈ કે આ ઝીંક સલ્ફેટને અન્ય બધા પાણીમાં નાખીને છાંટવા કરતા ચિલેટેડ જો નાખવામાં આવે તો પરિણામ છે એ સારા મેળા થાય. એટલે ઝીંક વાપરવું હોય તો ઉપરથી છંટકાવમાં ચિલેટેડ ઝીંક વાપરવું. હવે તમને પ્રશ્ન જે મારો હતો કે ભાઈ કયું ઝીંક વાપરવું, તો એનો હું તમને જવાબ આપું છું. જો જમીન ખારી હોય, પાણી ખારું હોય અને ઉપરથી છંટકાવ કરવો હોય તો ચિલેટેડ ઝીંક કોઈ પણ સાથે નાખવાનું હોય તો. અગર તમે કોઈ દવા સાથે નાખો છો, જંતુનાશક હોય કે ગ્રોથ હોર્મોન હોય, તો તમે લિક્વિડ 39.5% ઝીંક ઓક્સાઇડના સ્વરૂપમાં આવે છે, 15 મિલી એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકો. તમારે જમીનની અંદર આપવું હોય તો તમે ઝીંક સલ્ફેટ બજારની અંદર આવે છે, 21% વાળું આવતું હોય, 33% વાળું આવતું હોય, તો એ સારું વાપરો. પણ બજારની અંદર અત્યારે જે સારું લેટેસ્ટ ટેકનોલોજીથી બનેલું ઝીંક સલ્ફેટ 65% એની અંદર સલ્ફર અને 15% જેટલું એની અંદર જે ઝીંક આવે છે એનો તમે ઉપયોગ, અત્યારની સારામાં સારી ટેકનોલોજીનું ઝીંક સલ્ફેટ આવે છે એનો તમે ઉપયોગ કરશો તો તમને ખૂબ સારા પરિણામ મળશે. એની વધારે માહિતીની જરૂરિયાત હોય તો અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. આટલી માહિતી ઝીંક બાબતે તમારા સુધી પહોંચાડવાની હતી. માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કર્યા વગર છોડી દેતા નહીં. લાઇક કરવાનું ભૂલતા નહીં અને અન્ય લોકોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અસ્તુ. આભાર. જય હિન્દ. ભારત માતા કી જય.